આપનું સ્વાગત છે। અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે સત્યમ સોસાયટીના બિલ્ડર દ્વારા હાઈટેન્શન લાઈન નીચેથી રસ્તો બનાવી દેવામાં આવતા કાર્યવાહીની માંગ ઉઠી। અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે સત્યમ સોસાયટીના બિલ્ડર દ્વારા હાઈટેન્શન લાઈનની નીચેથી રસ્તો બનાવી દેવામાં આવ્યો। ટાવરને લગોલગ મકાનો પણ બાંધી દીધા છે। 66 કેવી સબસ્ટેશન તરફ જતી 4000 કેવી વોલ્ટની લાઈન નીચે જ બાંધકામ કરી દેવામાં આવ્યું। ટાવરથી 12 મીટર દૂર બાંધકામ હોવાનો નિયમ છતાં પણ બાંધકામ અડીને કરવામાં આવ્યું છે। બિલ્ડરને બોડાને પંચાયતમાંથી મંજૂરી આપી છે કે પછી બારોબાર બાંધકામ થયો તે તપાસનો વિષય બન્યો। જેટકો દ્વારા આ અંગે તપાસ કરવાની માંગ કરાઈ હતી। અંકલેશ્વરના ગડખોલ ગામની હદમાં રાજપીપળા ચોકડી નજીક સત્યમ નામની સોસાયટીનું નિર્માણ પામ્યું છે। સોસાયટીને અડીને જેટકોની હાઈટેન્શન લાઈન પસાર થઈ રહી છે, જે લાઈનમાં 4000 કેવીનો વીજ પ્રવાહ પસાર થતા સાથે 66 કેવી સબસ્ટેશન તરફ લાઈન જે રહી છે। આ હાઈટેન્શન લાઈન નીચે સોસાયટીના બિલ્ડર દ્વારા પાકો આરસીસી રોડ બનાવી દેવામાં આવ્યો। એટલું જ નહીં, રોડની બાજુમાં મકાન અને મકાનને અડીને ટાવરના પાયા જોડાયેલા છે। સામાન્ય રીતે 12 થી 8 મીટર દૂર ટાવરથી બાંધકામ ઓછામાં ઓછું હોવું જોઈએ, છતાં નિયમો નેવે મૂકીને બાંધકામ કરવામાં આવ્યું છે। ટાવર પર સૂચના નોટિસ બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે, જેમાં કોઈ પણ જાતના બાંધકામ કરવું નથી તેનો સ્પષ્ટ ઉલ્લેખ છે। એટલું જ નહીં, કોઈ પણ વસ્તુ મૂકી મોબાઈલ, ટીવી કે કોઈપણ પ્રકારના ધાતુવાળા વાયર કે વસ્તુ ટાવર નજીક ન મૂકવા તેવી પણ સૂચના લગાવવામાં આવી છે, છતાં બાંધકામ કરાયું છે। આ અંગે ગડખોલ ગ્રામ પંચાયતમાં તપાસ કરતા તેમના દ્વારા કોઈ મંજૂરી આપી નથી, તેમજ આ અંગે સ્થાનિકોની ફરિયાદના આધારે જેટકો સાથે સંકલન કરી કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું। આ અંગે જેટકોના હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરતા તેમના દ્વારા આવી કોઈ ફરિયાદ આવી નથી, પણ તપાસ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું। અત્રે ઉલ્લેખનીય છે કે બાંધકામ થયા બાદ હવે વિવિધ કચેરી દ્વારા તપાસ કરવા માટેની વાત કરી રહ્યા છે, ત્યારે બિલ્ડર સામે જે તે વખતે બાંધકામ કરાયું ત્યારે જાણ થઈ કે ન હતી તે તપાસનો વિષય બન્યો છે। એટલું જ નહીં, આ અંગે તપાસ કરતા હવે શું થઈ શકે છે તેની જો વાત કરીએ તો ટાવર ત્યાંથી હટાવવાની સ્થાનિકો અરજી આપે તો ટાવર હટાવી શકાય તેમ છે। આ વચ્ચે બિલ્ડર દ્વારા જે તે વખતે મકાન બાંધી લોકોના જીવ જોખમમાં મુકાયા તો તેનો જવાબદાર કોણ તે સવાલ પણ ઉઠી રહ્યો છે। જો હાલમાં જ વાયર તૂટે કે ટાવર કોઈ કારણોસર પડે તો લોકોના જીવ પણ ગુમાવવાના વારા આવી શકે છે, તેનો જવાબદાર કોણ તેવા સવાલ આજુબાજુની સોસાયટીના રહીશો કરી રહ્યા છે।